નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે 9મી ઓગસ્ટનો દિવસ ભારતીય રેલવે માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે। જી હા, આજે પહેલી વખત વંદે ભારત એક્સપ્રેસ 130ની સ્પીડે દોડી અને અમદાવાદથી મુંબઈ પહોંચી છે। આજે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે 130 કિલોમીટરની સ્પીડે સડસડાટ દોડી છે। આજે 9મી ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર 20 કોચવાળી નવી ભગવા રંગની વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો। વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ ટ્રેન સફળતાપૂર્વક 130 કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડે સડસડાટ મુંબઈ તરફ દોડી હતી। ટ્રેનનો રંગ અને કદ બંને બદલાઈ ગયા છે। સફેદ રંગની વંદે ભારતનો રંગ હવે ભગવો થઈ ગયો છે અને ટ્રેનમાં 16ના બદલે 20 કોચ કરવામાં આવ્યા છે। ટ્રેનના ટ્રાયલ દરમિયાન સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। આરપીએફના જવાનોએ તમામ એલસી ગેટ, અતિક્રમણ અને તૂટેલી અને ખૂટતી બેરિકેડ સાઇટ ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર રૂટમાંથી લગભગ 50% એટલે કે 792 કિલોમીટર પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં છે। આ સમગ્ર વિસ્તારમાં ઢોરવાડ અને દિવાલ ફેન્સિંગનું કામ લગભગ પૂર્ણ કરી દેવાયું હતું। અમદાવાદથી જ 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનને દોડાવવામાં આવી હતી। સવારે 7 વાગે ઉપડેલી ટ્રેન બપોરે 12:15 વાગે મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચી ગઈ હતી, એટલે કે 20 કોચની આ નવી ટ્રેન 5.25 કલાકે મુંબઈ પહોંચી હતી।